શેરબજારમાં આજે ચઢાવ ઉતારનો માહોલ રહ્યો. સવારે ગ્રીન ઝોનમાં શરૂઆત કર્યા બાદ સેન્સેક્સ 135 પોઈન્ટના ઘટાડા સાથે 75,183 પર બંધ થયો અને નિફ્ટી પણ 4 પોઈન્ટના ઘટાડા સાથે 23,655 પર બંધ રહ્યો છે, તો મિડકેપ ઇન્ડેક્સની ફ્લેટ ક્લોઝિંગ રહી છે. આજના કારોબારમાં આઈટી અને એફએમસીજી શેરોમાં વધુ વેચવાલી રહી. વિદેશી રોકાણકારોની સતત વેચવાલી અને પ્રોફિટ બુકિંગના કારણે બજાર પર દબાણ રહ્યું. સેન્સેક્સના 30 શેરોમાં મિશ્ર પ્રદર્શન જોવા મળ્યું. ઇન્ડિગો, ટ્રેન્ટ, બીઈએલ, અદાણી પોર્ટ્સ, સન ફાર્મા અને ટાટા સ્ટીલ જેવા શેરોમાં લેવાલી જોવા મળી, તો બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા, એચયુએલ, ઇન્ફોસિસ અને બજાજ ફિનસર્વ જેવા શેર ટોપ લૂઝર્સ રહ્યા. જ્યારે કિંમતી ધાતુ વધુ સસ્તી થઈ. સોનું 700 રૂપિયાના ઘટાડા સાથે 1,59,314 પર અને ચાંદી 4,000 રૂપિયાના ઘટાડા સાથે 2,70,323 પર બંધ કારોબાર કરી રહી છે. તો ડોલર સામે રૂપિયો 62 પૈસા મજબૂત રહેતા $96.20ના સ્તરે બંધ રહ્યો, જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ $160ની આસપાસ કારોબાર કરી રહ્યો છે.